ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે ગતરોજ એમ્બ્યુલન્સને રસ્તો ન આપતા ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રેતી ભરેલ વાહનોને ઉમલ્લા મેન બજારમાંથી બાયપાસ આપવાની માંગ તેમજ ટ્રક ચાલકો ઉપર કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ઉમલ્લા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપવામાં આવી હતી। ઝઘડિયા કોંગ્રેસ સમિતિએ આપેલ લેખિત આવેદનમાં જણાવ્યું હતું કે ગતરોજ બેફામ ચાલતી રેતી ભરેલ ટ્રકો દ્વારા દર્દીને લેવા જતી વેળા તેમજ દર્દીને સરકારી હોસ્પિટલ તરફ લઈ જતી વખતે એમ્બ્યુલન્સને પસાર થવા દેવામાં આવી ન હતી, જે મોટર વ્હીકલ એક્ટ 194 પ્રમાણે દંડનીય અપરાધ છે, જેથી તે સમયે પસાર થયેલ વાહનોની પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી તેવા વાહનો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે સાથે આવનાર સમયમાં આવા બનાવો તેમજ અન્ય કોઈ સંભવિત અકસ્માત ન બને તે માટે આવા વાહનોને ઉમલ્લા બજાર પહેલા ડાયવર્ઝન અથવા બાયપાસ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। જ્યાં સુધી આવા વાહનોનું વૈકલ્પિક આયોજન કરવામાં નહીં આવે ત્યાં સુધી આવા વાહનોને ચોક્કસ સમય મર્યાદામાં પસાર થાય એવી રજૂઆત કરવામાં આવી હતી। નમસ્કાર, આજ રોજ અમે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અહીં ઉમલ્લા ખાતે પીઆઈ સાહેબને અમારી રજૂઆત કરવા આવ્યા હતા કે અહીં ઉમલ્લામાં જે બજારમાંથી જે રેતીની ભારે વાહનો જે અહીંયાથી પસાર થાય છે, બે રોકટોક ચાલે છે। સવારથી લઈને અત્યાર સુધી સાંજમાં ઘણા વાહનો પસાર થતા હતા, પણ હમણાં જોવામાં આવ્યું છે કે રાતના સમયે આ સંખ્યામાં અસહ્ય વધારો થઈ ગયો છે અને આ રેતીની ગાડીને કારણે અહીંના ગ્રામ્યજનો અને સ્થાનિક લોકોને ઘણી કનડગત અનુભવાય છે। ગઈકાલે અમારા ધ્યાને આવ્યું કે એક એમ્બ્યુલન્સને પણ રસ્તો મળ્યો નહીં અને તે રોકાઈ રહી હતી, જતી વખતે પણ અને આવતા વખતે પણ તે રોકાઈ હતી। એટલે આ બધા પ્રશ્નો અહીં છે, જેને લીધે અમે એ રજૂઆત કરવા આવ્યા હતા કે આ ગાડીઓને જો બાયપાસ કરવામાં આવે, ડાયવર્ઝન કરવામાં આવે અથવા સિટી એરિયાની જેમ અહીં પણ એને એક સમય મર્યાદામાં જ પાસ કરવામાં આવે તેવી અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। જય હિન્દ, જય ગરી ગુજરાત।